નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં સ્વાગત છે. આપણી આસપાસ રોજબરોજ અદ્ભુત રાસાયણિક પ્રક્રિયાઓ થતી જ રહે છે. એમાંની એક બહુ જ પાયાની અને હા એટલી જ શક્તિશાળી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન. લોખંડ પર લાગતો કાટ હોય, સફરજન કાપ્યા પછી પેલું કાળું પડી જવું હોય કે પછી સળગતો અગ્નિ હોય, આ બધું જ ઓક્સિડેશનનું જ પરિણામ છે. અને જો એકદમ સૂક્ષ્મ સ્તરે એટલે કે અણુઓના સ્તરે જઈએ ને તો આ આખી રમત મુખ્યત્વે ઇલેક્ટ્રોનની આપ-લે વિશે છે. તો ચાલો આજના આ અભ્યાસમાં આપણે ફંડામેન્ટલ્સ ઓફ ધી ઓક્સિડેશન પ્રોસેસ એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાના મૂળભૂત સિદ્ધાંતોની આ વૈજ્ઞાનિક દુનિયામાં પ્રવેશ કરીએ અને સમજીએ કે આ અદૃશ્ય પ્રક્રિયા આપણી દુનિયાને ખરેખર કેવી રીતે ચલાવે છે. જુઓ, કોઈ પણ મોટી ઇમારત કે વિશાળ વૃક્ષ હંમેશા તેના મજબૂત મૂળિયા પર જ ટકેલું હોય છે, ખરું ને? ઓક્સિડેશન જેવી જટિલ પ્રક્રિયાઓના મૂળમાં પણ એકદમ સરળ અને સચોટ સિદ્ધાંતો રહેલા છે. આ મૂળભૂત સિદ્ધાંતો પેલા અદૃશ્ય અણુઓ અને તત્વો વચ્ચે સતત ચાલતી આંતરક્રિયાઓ પર જ આધારિત છે. જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન સાથે જોડાય અથવા તો પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એક જબરદસ્ત રાસાયણિક પ્રતિક્રિયા જન્મે છે. અને આ જ પાયાના સિદ્ધાંતોને સમજવાથી રસાયણ વિજ્ઞાનની અનેક મોટી શોધોના દરવાજા ખુલી જાય છે. પાયો મજબૂત હશે અને મૂળ ઊંડા હશે તો વિજ્ઞાનનું વૃક્ષ તો આપોઆપ જ વિકસવાનું છે. અંગ્રેજીમાં જેને ફંડામેન્ટલ્સ ઓફ ધી ઓક્સિડેશન પ્રોસેસ કહીએ છીએ તેને આપણી ભાષામાં બહુ જ સરળ રીતે ઓક્સિડેશન પ્રક્રિયાની સમજ કહી શકાય. પણ હા, આપણે માત્ર ભાષા પૂરતું સીમિત નથી રહેવું. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ઓક્સિડેશન એ ખરેખર એક સેતુ સમાન છે. તે એક તત્વથી બીજા તત્વ સુધી ઊર્જા અને ઇલેક્ટ્રોન પહોંચાડવાનો એકદમ સીધો રસ્તો બનાવે છે. એક પદાર્થ પોતાની ઊર્જા બીજાને આપે છે અને બસ આ જ સેતુ મારફતે પ્રકૃતિમાં રાસાયણિક સંતુલન જળવાઈ રહે છે. આ પ્રક્રિયા ઊર્જાના સ્થાનાંતરણ માટે એટલી બધી આવશ્યક છે કે જેના વિના જીવસૃષ્ટિ કે મોટા ઉદ્યોગોનું ચાલવું લગભગ અશક્ય જ છે. ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આ આખી પ્રક્રિયાને આપણે એક મશીનમાં ફરતા ગિયર્સ અથવા ચક્રો સાથે સરખાવી શકીએ. જ્યારે એક ચક્ર ફરે છે ને ત્યારે તે સીધું જ બીજા ચક્રને ગતિ આપે છે. બરાબર એવી જ રીતે જ્યારે એક તત્વ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે બીજું તત્વ તેને તરત મેળવી લે છે. આ એક અતૂટ અને સતત ચાલતી સાંકળ છે. ઇલેક્ટ્રોનનું ગુમાવવું, જેને વૈજ્ઞાનિક ભાષામાં ઓક્સિડેશન કહેવાય, અને એનું મેળવવું એ રિડક્શન છે. આ બંને પ્રક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલા પેલા ગિયર્સની જેમ જ એકસાથે કામ કરે છે, જે સમગ્ર રાસાયણિક સૃષ્ટિને સતત ગતિમાન રાખવાનું કામ કરે છે. આ મૂળભૂત માહિતીના અર્ક પરથી એ તો એકદમ સ્પષ્ટ થાય છે કે ઓક્સિડેશન એ કંઈ માત્ર કોઈ લેબોરેટરીના બંધ ઓરડા પૂરતો મર્યાદિત વિષય નથી જ. આપણા પોતાના મગજમાં ચાલતી જટિલ મેટાબોલિક પ્રક્રિયાઓથી લઈને મોટા ઔદ્યોગિક પ્લાન્ટ્સમાં થતા એન્જિનિયરિંગ કાર્યો સુધી દરેક જગ્યાએ ઓક્સિડેશન પ્રક્રિયા અડીખમ હાજર છે. આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ તે આપણા શરીરના કોષોમાં જઈને ખોરાકમાંથી ઊર્જા ઉત્પન્ન કરે છે, જેને સેલ્યુલર રેસ્પિરેશન કહેવાય છે. તો એ પણ બીજું કંઈ નહીં પણ ઓક્સિડેશન જ છે. પાયાના રસાયણશાસ્ત્રની આ સમજ આપણા રોજિંદા જીવનના અને જીવવિજ્ઞાનના અનેક પાસાઓ સાથે બહુ જ સીધી રીતે જોડાયેલી છે. શરૂઆતમાં આ બધા રાસાયણિક સમીકરણો અને ઇલેક્ટ્રોનની આપ-લે કદાચ કોઈ ગૂંચવાયેલા દોરા જેવી જટિલ અને અઘરી લાગી શકે. એ સ્વાભાવિક છે. પરંતુ એકવાર આ મૂળભૂત સમજ મળી જાય પછી આ ગૂંચવણ તરત ઉકેલાઈ જાય છે અને એક સીધી અને સ્પષ્ટ રેખા મળે છે. ઓક્સિડેશનની સાચી સમજણ ખરેખર જ્ઞાનના પ્રકાશ સમાન છે. આ એ જ પ્રક્રિયા છે જેનાથી બળતણ સળગે છે, વાહનોના એન્જિન ધમધમે છે અને પુષ્કળ ઊર્જા મુક્ત થાય છે. જ્યારે આપણે આ જટિલતાને સરળતામાં ફેરવીએ છીએ ને ત્યારે કમ્બશન જેવી અત્યંત શક્તિશાળી પ્રક્રિયાઓ અને આપણી આસપાસ જોવા મળતી ઊર્જાની આપ-લે પાછળનું ખરું વિજ્ઞાન સમજાય છે. તો અંતે આ વૈજ્ઞાનિક સફર આપણને એક બહુ જ ઊંડા અને રોમાંચક વિચાર તરફ લઈ જાય છે. જરા વિચારો, ઓક્સિડેશન એ જ પ્રક્રિયા છે જેના કારણે મજબૂત લોખંડ કટાઈ જાય છે, ધાતુઓનો નાશ થાય છે અને હા, આપણા શરીરના કોષો પણ સમય જતાં ઉંમર વધવાની સાથે ક્ષીણ થાય છે. તો શું એવું બની શકે કે જો આ મૂળભૂત પ્રક્રિયા પર ભવિષ્યમાં સંપૂર્ણ કાબૂ મેળવી શકાય તો અખૂટ ઊર્જાના નવા સ્ત્રોત ઊભા કરી શકાશે? કે પછી કોષોના ઓક્સિડેશનને ધીમું પાડીને વધતી ઉંમરને પણ અટકાવી શક્ય બનશે? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. વિજ્ઞાનની આ જિજ્ઞાસા તો આવતીકાલની નવી શોધોનો પાયો છે. ચાલો આ દિશામાં વિચારતા રહીએ અને દરરોજ કંઈક નવું શીખતા રહીએ. આભાર.